વેલકમ ટુ મિતાસ કિચન. આજે આપણે બનાવીશું કેરીના બે જાતના અથાણા. એક આવી રીતે કટ કરીને રાખી છે, નાની મહિના મગ જેવડી કેરી આવડે ને એ છે, અને એકને આવી લાંબી કટ કરી છે. તેમાં આપણે આ એક જાતનો બે જાતના અથાણા બનાવશું. એકમાં મીઠું હળદરવાળું બનાવશું આપણે, સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે, અને હળદર આપણે જોવે છે નાખવાની છે, જે આપણે પહેલાં જોતી હોય પ્રમાણે. બરાબર હલાવી દેવાની છે. આ દાળ ભાત શાક રોટલી સાથે બહુ જ ભાવે છે છોકરાઓને, અને મોટા પણ ખાઈ શકે છે. એક અથાણું આપણું તૈયાર થઈ ગયું છે, તેને આપણે સાઈડમાં રાખી દઈશું. હવે આપણે બીજી રીતે બનાવશું. ગેસ ચાલુ કરીશું આપણે. એમાં 2 ચમચી તેલ નાખીશું આપણે. તેલ ગરમ થાય એટલે રાઈ જીરું નાખવાનું છે આપણે. એક ટીસ્પૂન રાઈ જીરું નાખવાનું છે આપણે. રાઈ જો આપણે તતડવા માંડી છે. હવે રાઈ ફૂટી જાય એટલે આપણે જરા નહીં નાખીશું આપણે. હા, એ નાખીએ. અને ગેસને હવે સ્લો કરી નાખવાનો. નાની કેરી નીકળે એમાં રાઈ કરી દેવાની. એ જરા હલાવી દઈશું આપણે. હવે સીધો એમાં આ 150 ગ્રામ જેટલો ગોળ છે મેં એડ કરેલો છે. એમાં આપણે રૂટીન મસાલા કરીશું. હળદર, ધાણા જીરું જરા સારું નાખવાનું, 1.5 ચમચી જેટલું. મરચું આપણે 2 ચમચી નાખવાનું છે. મીઠું આપણે ગોળ કેરી જેવું છે એટલે મીઠું જરા ઓછું નાખવાનું, 1/2 ટીસ્પૂન નાખવાનું છે. એને હલાવી દઈશું આપણે બધા મસાલા. જેમ જેમ ગોળ ઓગળશે એ ગેસને જરા ફાસ્ટ કરી દેવાનું છે. ગોળ જલ્દી ઓગળી જાય આપણો. ત્યાં સુધી હલાવે તો ગોળને તો નીચે બેસી જશે.
એટલે ગોળ થોડો ઉકળવા માંડ્યો છે આપણો. ગેસને એકદમ જરા ફાસ્ટ ફ્લેમ પર રાખવાનું છે. ગોળની હજી કણીઓ છે થોડી થોડી. શાક ઉકળી જાય એટલે આપણું અથાણું તૈયાર થઈ જશે. આપણો ગોળ ઓગળી ગયો છે. હવે 3-4 સેકન્ડ માટે આપણે તેને ઉકળવા દેવાનું છે, તો જરા ઘટ થઈ જશે. તમે જોઈ શકો છો આપણું જરાક ગોળ હવે ઘટ થઈ ગયો છે. જો રસો હવે ઘટ થઈ ગયો છે. અને હવે ગેસ આપણે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. બાઉલમાં આપણે લઈ લઈશું. તૈયાર છે આપણું ગોળ કેરીનું મજેદાર અથાણું. આપણે આ અથાણું બનાવીએ તો શાકની બી જરૂર નથી પડતી. તમે આવી રીતે બનાવીને ખાઈ શકો છો અને તરોતાજા રહી શકો છો. આ વસંત ઋતુમાં આ ખાવા જેવું છે અથાણું. અને મને માફ કરજો, કારણ કે મારે જરા મેં બ્રેક લઈ લીધો હતો. હવે પાછું ચાલુ કર્યું છે મેં શૂટિંગ કરવાનું. ચલો, મારી ચેનલ તમને મારી ચેનલ ગમી હોય, આ બધું મારું રેસીપી ગમી હોય તો તેને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. થેન્ક યુ.